નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરીએ તો ભારતની સાંસદનો કાર્યકાળ એ લોકસભા માટે કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 5 વર્ષ। તો ભારતની સંસદનો કાર્યકાળ એ લોકસભા માટે 5 વર્ષનો હોય છે। આગળ વાત કરીએ તો યુએસબીનું ફૂલ ફોર્મ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ યુનિવર્સલ સિરિયલ બસ। તો યુએસબીનું ફૂલ ફોર્મ એ યુનિવર્સલ સિરિયલ બસ થાય છે। આગળ વાત કરીએ તો ગુજરાતમાં કયું શહેર એ ડાયમંડ સિટી કહેવાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ સુરત। તો ગુજરાતનું સુરત શહેર એ ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે। નેક્સ્ટ વાત કરીએ તો વાહન ચલાવતી વખતે સલામત અંતર રાખવું એ કેમ જરૂરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અકસ્માત ટાળવા। નેક્સ્ટ વાત કરીએ તો ભારતની સૌથી ઊંચી નાગરિક સેવા કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ આઈએએસ। તો આઈએએસ એ ભારતની સૌથી ઊંચી નાગરિક સેવા છે। આગળ વાત કરીએ તો સીપીયુનો કયો ભાગ એ ગણતરી કરે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી એએલયુ એટલે કે એરેથમેટિક લોજિક યુનિટ। તો સીપીયુનો એએલયુ ભાગ એ ગણતરી કરે છે। નેક્સ્ટ વાત કરીએ તો ગુજરાતમાં વ્હાઇટ ડેઝર્ટ એ ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કચ્છ। તો ગુજરાતમાં કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ આવેલું છે। નેક્સ્ટ વાત કરીએ તો ભારતની ચલણી નોટ એ કોણ બહાર પાડે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની ચલણી નોટ બહાર પાડે છે। નેક્સ્ટ વાત કરીએ તો બીઆઈઓએસનો અર્થ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ બેસિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ। તો બીઆઈઓએસનો ફૂલ ફોર્મ એ બેસિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ થાય છે। નેક્સ્ટ વાત કરીએ તો ગુજરાતમાં ધોળાવીરા એ શેના માટે જાણીતું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી સિંધુ સંસ્કૃતિ। તો ધોળાવીરા એ સિંધુ સંસ્કૃતિ માટે જાણીતું છે। આગળ વાત કરીએ તો ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો એ કયા ભાગમાં આવેલ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભાગ 3। તો ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો એ ભાગ 3માં આવેલા છે। આગળ વાત કરીએ તો ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે શું વપરાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ સર્ચ એન્જિન। તો ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે સર્ચ એન્જિન વાપરવામાં આવે છે। આગળ વાત કરીએ તો રસ્તા પર ડબલ સતત લાઇન એ શું દર્શાવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓવરટેક ન કરવું। તો રસ્તા પર ડબલ સતત લાઇન એ ઓવરટેક ન કરવાનો નિર્દેશ આપે છે। આગળ વાત કરીએ તો પીડીએફનું ફૂલ ફોર્મ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ। તો પીડીએફનું ફૂલ ફોર્મ એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ થાય છે। નેક્સ્ટ વાત કરીએ તો ભારતની સંસદનું ઉચ્ચ ગૃહ એ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી રાજ્યસભા। તો ભારતની સંસદનું ઉચ્ચ ગૃહ એ રાજ્યસભા છે। આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન સાથે કયો જિલ્લો એ જોડાયેલો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આણંદ। તો આણંદ જિલ્લો એ ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલો છે। નેક્સ્ટ વાત કરીએ તો ભારતના પ્રથમ ગૃહમંત્રી એ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી સરદાર વલ્લભભાઈ પટેલ। તો સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા। આગળ વાત કરીએ તો 1 ગીગાબાઇટ બરાબર કેટલા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 1024 મેગાબાઇટ। તો 1 ગીગાબાઇટ બરાબર 1024 મેગાબાઇટ થાય છે। નેક્સ્ટ વાત કરીએ તો ગુજરાતનું સૌથી જૂનું બંદર એ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી પીપાવાવ। નેક્સ્ટ વાત કરીએ તો માર્ગ પર લાલ ત્રિકોણાકાર ચિહ્ન એ શું દર્શાવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ચેતવણી। તો માર્ગ પર લાલ ત્રિકોણાકાર ચિહ્ન એ ચેતવણી દર્શાવે છે। નેક્સ્ટ વાત કરીએ તો wwwનું ફૂલ ફોર્મ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ વર્લ્ડ વાઇડ વેબ। તો wwwનું ફૂલ ફોર્મ એ વર્લ્ડ વાઇડ વેબ થાય છે। નેક્સ્ટ વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચની નિમણૂક એ કોણ કરે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી રાષ્ટ્રપતિ। તો ભારતના ચૂંટણી પંચની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે। નેક્સ્ટ વાત કરીએ તો વાહનના બ્રેક ફેલ થાય તો સૌપ્રથમ શું કરવું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી ધીમે ધીમે નિયંત્રણમાં લાવવું। નેક્સ્ટ વાત કરીએ તો એમએસ વર્લ્ડમાં સેવ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ Ctrl+S। તો એમએસ વર્લ્ડમાં સેવ કરવા માટે Ctrl+S વપરાય છે। આગળ વાત કરીએ તો ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 3 પ્રકારના સામાજિક, આર્થિક અને રાજકીય। તો ભારતના બંધારણની પ્રસ્તાવનામાં 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે। આગળ વાત કરીએ તો બસ કંડક્ટરની મુખ્ય જવાબદારી એ શું છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મુસાફરોની સુરક્ષા અને યોગ્ય સેવા આપવી. આગળ વાત કરીએ તો લેનનો અર્થ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, લોકલ એરિયા નેટવર્ક. તો લેનનો અર્થ એ લોકલ એરિયા નેટવર્ક થાય છે. આગળ વાત કરીએ તો રસ્તા પર તૂટેલી સફેદ લાઇન એ શું દર્શાવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઓવરટેક કરી શકાય. તો રસ્તા પર તૂટેલી સફેદ લાઇન એ ઓવરટેક કરી શકાય તેનો નિર્દેશ આપે છે. આગળ વાત કરીએ તો યુઆરએલનું ફૂલ ફોર્મ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. તો યુઆરએલનું ફૂલ ફોર્મ એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર થાય છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર એ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કચ્છ. તો કચ્છ જિલ્લાનો વિસ્તાર એ સૌથી વધુ છે. આગળ વાત કરીએ તો અમૂલનું મુખ્યાલય એ ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આણંદ. તો આણંદમાં અમૂલનું મુખ્યાલય આવેલું છે. આગળ વાત કરીએ તો ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એ કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. આગળ વાત કરીએ તો કમ્પ્યુટરમાં પોસ્ટનો અર્થ એ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. તો પોસ્ટનો અર્થ એ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ થાય છે. આગળ વાત કરીએ તો ભારતીય બંધારણનો કયો ભાગ એ રાજ્યના નીતિ નિર્દેશક તત્વો સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભાગ 4. તો ભાગ 4 એ ભારતના બંધારણના નીતિ નિર્દેશક તત્વો સાથે સંબંધિત છે. આગળ વાત કરીએ તો યુએસબી એ કયા પ્રકારનું ઉપકરણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સ્ટોરેજ અથવા કનેક્ટિવિટી. આગળ વાત કરીએ તો ગુજરાતમાં કયું શહેર એ સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વડોદરા. તો વડોદરા એ સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ તો યુઆરએલમાં HTTPનું ફૂલ ફોર્મ શું થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આગળ વાત કરીએ તો ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી એ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગંગા ડોલ્ફિન. તો ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી એ ગંગા ડોલ્ફિન છે. તો ઇસરો દ્વારા ચંદ્ર માટેનું પ્રથમ મિશન એ કયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચંદ્રયાન 1. તો ઇસરો દ્વારા ચંદ્ર માટેનું પ્રથમ મિશન એ ચંદ્રયાન 1 હતું. આગળ વાત કરીએ તો ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય એ ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હી. તો નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ આવેલી છે. આગળ વાત કરીએ તો કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, શટડાઉન. તો કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયાને શટડાઉન કહે છે. આગળ વાત કરીએ તો ભારતમાં જીએસટી એ ક્યારે લાગુ થયો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1 જુલાઈ 2017. તો 1 જુલાઈ 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ તો ભારતના બંધારણની પ્રસ્તાવના એ કયા શબ્દોથી શરૂ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અમે ભારતના લોકો. તો ભારતના બંધારણની પ્રસ્તાવના એ અમે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે. આગળ વાત કરીએ તો ભારતના બંધારણની કલમ 370 એ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જમ્મુ અને કાશ્મીર. આગળ વાત કરીએ તો કમ્પ્યુટરમાં કટ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, Ctrl+X. તો કમ્પ્યુટરમાં કટ માટે Ctrl+X વપરાય છે. આગળ વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ગામ એ કયું માનવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મોઢેરા. તો ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ગામ એ મોઢેરા બન્યું છે. આગળ વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સીડી દેશમુખ. તો સીડી દેશમુખ એ ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર હતા. આગળ વાત કરીએ તો એક્સેલમાં એક વર્કશીટના સમૂહને શું કહે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વર્કબુક. તો એક્સેલમાં એક વર્કશીટના સમૂહને વર્કબુક તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો ભારતનું સર્વોચ્ચ સૈન્ય સન્માન એ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પરમવીર ચક્ર. તો ભારતનું સર્વોચ્ચ સૈન્ય સન્માન એ પરમવીર ચક્ર છે. આગળ વાત કરીએ તો ગુજરાતના કયા શહેરને બ્રાસ સિટી કહેવાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જામનગર. તો જામનગરને બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આ વિડીયો તમારા સ્ટડી ગ્રુપમાં પણ તમે શેર જરૂરથી કરજો. અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી દેજો.